નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી 9 નો વિશેષ કાર્યક્રમ મતદારોનો મિજાજ। એ કાર્યક્રમ અંતર્ગત આજે મળીશું નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વછરવાડ ગામના લોકો સાથે વાત કરીશું। એમના વિસ્તારની સમસ્યાઓ શું છે અને ખાસ કરીને દીપડાના ભયથી આ વિસ્તારના લોકો ખાસ પીડાઈ રહ્યા છે। વર્ષોથી આ પ્રકારની સમસ્યા છે। દીપડાઓ માનવ વસ્તી નજીક આવી રહ્યા છે, જેના કારણે મોટી સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। ખેતી સાથે સંકળાયેલા હોવાના કારણે ખેતીની સમસ્યાઓ પણ જાણવાનો પ્રયાસ કરીશું અને કઈ રીતે એમની પોતાનો જે કંઈક રાજકીય પક્ષો છે, પોતાનો જે કંઈક ચૂંટણી ઢંઢેરો છે એ બાબતે શું માને છે, તમામ મુદ્દાઓ પર છણાવટથી ચર્ચા કરીશું। આપણા પાસેથી શરૂઆત કરીશું। ગામમાં શું સમસ્યા છે, ખાસ કરીને માનવ વસ્તી નજીક દીપડાની જે વાતો ચાલે છે? ગામમાં દીપડાનું પ્રમાણ વધી ગયેલું છે। એના હિસાબે રાત્રિના ટાઈમે ખેડૂત લોકો પાણી માટે જાય, ખેતીમાં પાણી વાળવા માટે, તો ડર પુષ્કળ લાગે છે। તો જીબી પાવર રાત્રેના બદલે દિવસમાં આપે એવી સૌની વિનંતી છે। બીજી એક વાત કરીએ તો કેટલાક સમયથી આ પ્રકારની દીપડાની સમસ્યાથી આપ પીડાઈ રહ્યો છો આપણા વિસ્તારમાં? ઘણા વખતથી છે। છેલ્લે 10 વર્ષ થઈ ગયા। દીપડાનું પ્રમાણ વધારે પડતું છે અને રાત્રે ખેતી કરવા માટે જે પાણીના માટે જાય છે ખેડૂતો, એમને બી એ ભય ઊભો થાય છે અને દિવસના પણ ક્યારેક દેખાય છે। મજૂરો પણ સારી રીતે ખેત કામ કરી શકતા નથી। બીજી એક વાત કરીએ તો આપ એક યુવાન છો, કઈ રીતે જુઓ છો આ મજૂરો કેવી રીતે બીવે છે આ સમગ્ર જે કંઈક વાર્તા છે એમાંથી બીકમાંથી? મજૂરો ખેત કામ કરવા માટે હવે ઘણા ગભરાય છે, એટલે આપણે મજૂરી કામ કરવા માટે લેવા ગઈએ છીએ, પણ તે લોકો આવવા તૈયાર થતા નથી। એટલે મજૂર લોકોને આપણે કામ માટે લાવવા માટે ખૂબ જ તકલીફ રહી છે, કારણ કે દીપડાના ભયથી નુકસાન થાય તે બદલ એ લોકો આવી શકતા નથી એમ, એટલે ઘણી તકલીફ રહી છે એના કારણે। તો ખાસ કરીને ઘણી તકલીફો આ વિસ્તારમાં પડી રહી છે। આપ કઈ રીતે જુઓ છો, કઈ કઈ જગ્યાએ હુમલા થયા છે, હુમલા વગેરે થયા છે આપણા વિસ્તારમાં? હુમલાઓ આજથી 8-10 વર્ષ પહેલાં મારા ભાઈ પર પણ થયો હતો ને આ ગઈકાલે મારા ફ્રેન્ડ પર પણ થયો। આ ગામમાં પણ વારંવાર આવી જાય, અહીંયા ફળિયા સુધી આવી જાય। સાંજના ટાઈમે ગામમાં બેસવાનું પણ મુશ્કેલ થઈ ગયેલું છે। કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે આ બાબતે, દીપડા બાબતે અને પાણી દિવસે આપવું જોઈએ એ બાબતે કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરી છે આપે? જંગલ ખાતાવાળાને, ફોરેસ્ટ ખાતાને જાણ કરેલી છે। 20 દિવસ પહેલા ગામની અંદર ઘૂસ્યો તે ટાઈમે જાણ કરી છે કે ગામમાં ફરતા છે દીપડા, પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। બરાબર છે। આપ કેટલા વર્ષોથી દીપડાને જોવો છો આપણા વિસ્તારમાં? અમે 8-10 વર્ષથી તમને કહું દીપડા અમે જોતા છીએ તમને કહું। ત્યાર પછી અમે ખેતરે જઈએ, અમારા ખેતરે પેલા તૂલ રાખેલો હોય તેને જોવાનું હોય, બાકીને વાડી જોવાની હોય, ત્યાંથી અમે આવતા હોતા ત્યારે અમને ખબર નહીં પડી। જ્યારે પછી બીજા ભાઈ ગયા તેમને જોવામાં આવ્યો, તમને કહું મને જોવામાં નહીં આવ્યો। બીજી એક વાત કરીએ તો ખાસ કરીને રાજકારણની વાત કરી લઈએ થોડીક, તો આપ શું માનો છો વીજળી અને ખેડૂતો શું સ્થિતિ એવું લાગે છે આપણા વિસ્તારમાં? આ વીજળી ખરીને એ દાડે ના મળવી જોઈએ ખેડૂતને, કારણ કે રાતના પાણી હોય નહીં ને મોટર બંધ ચાલુ કરવા જવા પડે। બીજું કે આને માટે ગવર્મેન્ટે, એટલે ઇન્ડિયન ગવર્મેન્ટે કે ભાઈ આ દીપડાને જે કંઈ કરે જ નહીં, એ લોકો માણસ મરી જાય તો ₹1,00,000 ને દીપડો મરી જાય તો તેના ઉપર કેસ કરે, એ બરાબર નહીં હોવું જોઈએ। બરાબર છે। આપ શું માનો છો આજે કઈ કાયદા જે છે દીપડા બાબતે સરકારના? આ દીપડા બાબતે હવે કાલે રાતના જે ખેતરમાં નીકળે ને તે ખેતરમાં રાતના એકલા પાણી પાવા માટે જતો હતો। આજે હવે અત્યાર પછી જવાની હિંમત જ નહીં થાય આ વસ્તુ ને। 15 દિવસ પહેલા અહીંયા દીપડો આવી રહેલો હતો। 2 જણા પોયરા માટે બેસેલા હતા, મારો છોકરો ને એક બીજો ભાઈ, મારો છોકરો અને બીજો એક પોયરો અહીંયા બેસી રહેલા। સામે જોઈને એટલા બધા એ લોકો ના થાય તેમ ડોજી ગયા, એમ અહીંયા આવી ગયો બેસી આવી રહેલો હતો એમ। બરાબર છે। બીજી થોડી રાજકીય વાતો કરી લઈએ તો આપ એક મતદાર તરીકે કઈ રીતે જુઓ છો ખેડૂતોની સમસ્યાઓને? આપ મતદાર તરીકે ખેડૂતોની સમસ્યા બધી પૂરી થવી જોઈએ, પણ કોઈ સરકાર કોઈ પગલાં લેતું નથી ને આવીને ખોટા વાયદા કરીને જતા રહી છે। આપ કેટલા વર્ષોથી જુઓ છો આ ખેડૂતોની જે કંઈક સમસ્યાઓ છે? કેવી કેવા પ્રકારની મોટાભાગની સમસ્યાઓ છે? ખેડૂતોના ભાવો છે, જે કંઈક ખેતી છે, ખેતીની જે કંઈક આવક છે, આવકમાં વધારો ઘટાડો, ખાતરના ભાવમાં ઘટાડો વધારો, એ પ્રકારની જે સ્થિતિ છે એને આપ કઈ રીતે મૂલવો છો એક વડીલ તરીકે? ખાતરના ભાવમાં એવરી યર એવરી મંથ જેવો વધારો થાય છે અને તૂલના ભાવમાં કોઈ વધારો થતો નથી। બરાબર છે। બીજી વસ્તુ એ કહેવાની છે કે દીપડા માટે અમારે રાતે ફરવા માટે કોઈ સિક્યોર નથી। ગામમાં બી ફરિયામાં બી દીપડો આવીને બેસે છે, જાય છે, પાદરે એરો છે તેમાં બી નાહીને જતો છે। કોઈ જાતની જંગલ ખાતાવાળાની કોઈ જાતની એ લોકોની સવલત નથી અમને મળતી। કઈ રીતે જુઓ છો આ સમગ્ર ખેડૂતોની સ્થિતિ બાબતે આપ શું વિચારો? ખેડૂતની સ્થિતિ હાલમાં તો ખરાબ જ છે, નથી ટેકાના ભાવ પૂરા મળતા।
પાકના અને ખાતરનો ભાવ વધારો. મોટી સમસ્યા છે લાઇટની. જે એગ્રીકલ્ચર રાતે પાવર આવે છે એ મારે જ આજે પોતાને 20 વીઘા જમીન છે, રાતે દોડવું પડે અને આ દીપડાનો પુષ્કળ ડર લાગે. તો એના માટે અમારી ખાસ રજૂઆત છે સરકારને અને જીબીને કે અમને દિવસનો પાવર આપો. તો ખાસ કરીને ખેડૂતોની વિવિધ સમસ્યાઓ છે અને કેટલીક જે કંઈક સમસ્યાઓ છે એને હલ કરવા માટે સરકાર વહેલી તકે પગલાં ભરે એ પ્રકારની લાગણી અને માંગણી પણ શરૂ થઈ છે. આપને ફરીથી પૂછવા માંગીશ કે શેરડીના ભાવોની વાત કરીએ કે અલગ અલગ શાકભાજીના ભાવોની વાત કરીએ, એની શું પરિસ્થિતિઓ લાગે છે? શેરડીના ભાવ આમ શું છે કે ખાતર, દવાઓ, લેબર બધું જ મોંઘું થયું છે. એ હિસાબે શેરડીના ભાવ તો વધારે મળવા જ જોઈએ ખેડૂતને. ટેકાના ભાવો જેમ અલગ અલગ ભાગ અનાજમાં શાકભાજીમાં ટેકાના ભાવો નક્કી થવા જોઈએ એવું લાગે છે આપને? ટેકાના ભાવો નક્કી થાય છે તે બી નીચા દરો થાય છે. જે ક્રોપ ઉત્પાદન કરવા માટે ખર્ચો થાય એના કરતાં તો ટેકાના ભાવ ઘણા નીચા હોય છે. આપણે શું લાગે છે આ ભાજપ સરકારમાં આ જે કંઈક સ્થિતિ સુધરી એવું લાગે છે ખેડૂતોની? હા, ખેડૂતોને ભાજપ સરકાર આવી છે ત્યાર પછી ઘણી ખેડૂતોને મદદ થઈ છે અને ખેડૂતોની સ્થિતિ થોડા સુધારમાં છે. ગામની ખેતીને કઈ રીતે મૂલવો છો આપ આપણા વિસ્તારની? અમારા ગામની ખેતી શેરડી જ છે મોટે ભાગે, ભાત બનતું જ નથી. પાણીની શું સ્થિતિ છે આપણા વિસ્તારમાં? પાણી ભયંકર, પાણી મળતું જ નથી. પાણી માટે કયા પ્રકારની રજૂઆતો વગેરે ખાસ કરીને કરવામાં આવી છે એવું આપણે થોડુંક ધ્યાનમાં? વોટરવર્ક્સના પાણી માટે, ખેતીના પાણી માટે, પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે, સિંચાઈના પાણી માટે રેગ્યુલર રોટેશન જે લોકો સ્કેડ્યુલ મૂકતા હોય તે પ્રમાણે પાણી આવતું નથી. બીજું કે જે ગવર્મેન્ટ ખાતામાં, નહેર ખાતામાં, ઇરિગેશનમાં જે કામ કરતા તે લોકોને પૂરી ખબર નથી કે કે દિવસે પાણી આવવાનું, કે દિવસે બંધ થવાનું. એ લોકોને કોઈ જાતની ખબર નથી. સમગ્ર જે કંઈક વિસ્તાર છે આ વિસ્તાર પિયત વિસ્તાર છે અને ખાસ કરીને પિયત વિસ્તારમાં પાણીની સમસ્યા ગંભીર બની છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતીની સાથે દીપડાની જે કંઈક માનવ વસ્તી નજીક વસવાટ એ આ વિસ્તારના લોકો માટે મહત્વનો બની ગયો છે અને ખાસ કરીને નજીકના સમયે મતદાન કરવા માટે જવાના છે ત્યારે કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ આ મતદારો મતદાન કરશે અને જે કંઈક લોકશાહીનું જે પર્વ છે એની ઉજવણી કરશે. નિલેશ ગામિત, TV9.